અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો પ્રખ્યાત સંતરામ મંદિરમાં સાકર વર્ષા કાર્યક્રમમાં ચોરીની ઘટના બની। નડિયાદમાં 30 થી વધુ મહિલાઓ ભોગ બની। મહિલાના સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવી। કાનની બુટ્ટી, ચેન સહિતના દાગીનાની ચોરી કરાઈ। તો મોબાઈલ અને રોકડની ચોરીની પણ ઢગલો ફરિયાદ નોંધાઈ છે। ભીડનો લાભ ઉઠાવીને ચોર ગેંગે તરખાટ મચાવ્યો। કેટલીક મહિલાઓને ચીજવસ્તુઓ પરત મળી, કેટલીક મહિલાઓને ચીજવસ્તુઓ પરત નથી મળી। નડિયાદમાં સંતરામ મંદિરમાં કાર્યક્રમ હતો, સાકર વર્ષાનો કાર્યક્રમ। એમાં 30 કરતા વધારે મહિલાઓ ચોરીનો ભોગ બની। ભીડનો લાભ જોઈને આ ચોર ગેંગે તરખાટ મચાવ્યો અને મહિલાના સોનાના દાગીનાઓની ચોરી કરી। કોઈકની કાનની બુટ્ટી ચોરાઈ ગઈ, કોઈકની ચેન સહિતના દાગીનાઓ ચોરાઈ ગયા અને કેટલીક મહિલાઓને પોતાના દાગીના પરત મળ્યા છે, પરંતુ કેટલીક મહિલાઓ હજુ પણ રાહ જોઈ રહી છે કે એમને પણ એમના દાગીના પરત મળે, પરંતુ ચોર ગેંગ ફરાર થઈ ગઈ છે અને તપાસ શરૂ કરાઈ છે। અમે સાકર વર્ષામાં ગયા હતા। અમે 8-10 ફ્રેન્ડો હતા અને સાકર વર્ષામાં જેવી સાકર ઉછળી અને અમે નીચે નમ્યા તો અમારી બહેનોની કડીઓ ગઈ, ચેન ગઈ અને મોબાઈલ ગયા, પર્સ ગયા। આજે સંતરામ મંદિરમાં સાકર વર્ષા હતી એટલે અમે બધા 8 બહેનપણીઓ સાકર વર્ષાના પ્રોગ્રામમાં ગયા હતા અને જ્યાં સાકર ઉછળી એ દરમિયાન અમે સાકર લેવા જેવા નીચે ગયા તો મરિયાબેન જ્યોતિબેન છે એની કડી તરત ખેંચી કાઢી એટલે અમે તરત એ બેનને પકડી અને સંતરામ ચોકીએ અમે સાથે ગયેલા। ત્યાંથી પછી અમને અહીંયા ટાઉનમાં મોકલ્યા, પણ અહીં પોલીસોની ને એમની મહેનતથી અને સંતરામ મહારાજની કૃપાથી અમને અમારી કડી પાછી મળી ગઈ છે।